નજર કરીએ મહત્વના સમાચાર પર। અત્યાર સુધીમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો છે। તો ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અત્યાર સુધી 71 તાલુકામાં વરસાદ વરસ્યો છે। પાટણના રાધનપુરમાં વરસાદ વરસ્યો છે, મહેસાણાના બેચરાજીમાં પણ વરસાદ વરસ્યો, દાહોદમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, સાબરકાંઠામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો ત્યાં સુધી રાજ્યમાં 71 તાલુકામાં વરસાદ વરસ્યો છે, ત્યારે પાટણના રાધનપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો મહેસાણાના બેચરાજીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। આ સાથે દાહોદમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો સાબરકાંઠામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। તો 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ જાણે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। શેલા, બોપલ, ગુમા અને શિલજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। એસપી રિંગ રોડ, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। આ સાથે લાલ દરવાજા, ખાનપુર, કાલુપુરમાં પણ વરસાદ વરસ્યો છે, તો સરસપુરમાં વોરાના રોજા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। તો શેલા, બોપલ, ઘુમા અને શિલજ જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે, તો કાલુપુર, પ્રહલાદનગર, ખાનપુર, લાલ દરવાજામાં પણ વરસાદ વરસ્યો છે, ત્યારે સરસપુરમાં વોરાના રોજા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એસપી રિંગ રોડ, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। લાલ દરવાજા, ખાનપુર, કાલુપુર અને પ્રહલાદનગરમાં પણ વરસાદ વરસ્યો। ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, તો ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, તો ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં અને નેત્રંગમાં ભારે વરસાદને પગલે અમરાવતી નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે, તો હાલ નેત્રંગ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। તો ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વાલિયા અને નેત્રંગના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। નેત્રંગમાં નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે વરસાદને પગલે અમરાવતી નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે। તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે,
ત્યારે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી હતી ત્યારે આગાહીના પગલે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું। ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ત્યારે વાત કરવામાં આવે તો શહેરના હાટકેશ્વર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તેમજ વરસાદી પાણી અને બ્રિજના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સીટીએમ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થતા જોવા મળ્યા હતા। જ્યારે મીઠાખડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા અંડરપાસ બંધ કરાયો હતો તો વસરાલમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી હતી। ત્યારે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદ પડશે તો ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય બન્યું છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી 3 સિસ્ટમ સર્જાઈ છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જ્યારે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું હતું। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક અમદાવાદ માટે ભારે રહેશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ત્યારે સરખેજ, લાંબા, નારોલ, બાવળામાં ભારે વરસાદ પડશે। આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે, જેમાં આહવા, ડાંગ અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે। તો ભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની શક્યતાઓ રહેલી છે। અમદાવાદમાં ભારે વરસાદથી સતર્ક રહેવા અંબાલાલ પટેલે સૂચના આપી છે। તો રાજકોટ સહિત ભાવનગર, જસદણમાં પણ ભારે વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અને ત્યારબાદ જોવા જઈએ તો લગભગ દક્ષિણમાં સુરત, વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો, ભાવનગરના ભાગો, રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો, કેટલાક થોડા ધાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક અંશે ભારે વરસાદ થશે અને થાન, ચોટીલા, લીંબડી ઉપરાંત લગભગ જસદણ, વિંછિયા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને ભારે વરસાદ
વરસ્યો છે. ત્યારે ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ પછી મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરમાં અસહ્ય ઉકળાટથી રાહત થઈ ગઈ છે. તો બીજી તરફ ગાંધીનગરમાં સાર્વત્રિક વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો 17 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે હવામાન વિભાગે હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આખરે ગાંધીનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગર મેઘરાજાની કૃપાથી વંચિત રહ્યું હતું, પરંતુ ઉકળાટ બાદ હવે મેઘરાજાએ પોતાની એન્ટ્રી ગાંધીનગરમાં કરી લીધી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 48 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં અવિરત વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આપને હું ખાસ જણાવીશ કે અત્યારે હાલ વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. ગાંધીનગરમાં જે પિકઅપ પોઈન્ટ બસ સ્ટેન્ડ છે ત્યાં રોડ ઉપર પાણી પણ ભરાઈ ચૂક્યા છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી નગરજનો પણ ખુશ છે. સરકારી કર્મચારીઓમાં પણ આનંદ આવી રહ્યો છે, કારણ કે બફારા અને ઉકળાટ વચ્ચે અત્યારે હાલ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. વરસાદથી વિહોણા લોકોએ મેઘરાજાને મનોમન પ્રાર્થના કરી હતી, ત્યારે ખરેખર મેઘરાજાએ પ્રાર્થના સાંભળી હોય તેવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. હાલ વરસાદે આંશિક વિરામ લીધો છે, પરંતુ વાદળો ઘેરાઈ ચૂક્યા છે, એટલે આગામી 48 કલાક ગાંધીનગરને મેઘરાજા તરબોળ કરશે તેવી એક સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. પાટણના હારીજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. પાટણથી આ સમાચાર મળી રહ્યા છે. પાટણના હારીજ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે, તો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી છે. તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. હારીજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે, તેને કારણે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. પાટણથી આ સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠાના વિજયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર. વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોજાળિયા, ખરોલ, લીલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે સારોલી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર. સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોજાળિયા, ખરોલ અને લીલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ સાથે જ સારોલી તેમજ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો. સાબરકાંઠાથી આ સમાચાર. વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. તો નવસારીમાં ધોધ જીવંત થયો છે. નવસારીથી આ સમાચાર. નવસારીમાં વાંગણ ગામે આવેલ આંકડા ધોધ જીવંત થયો છે. આંકડા ધોધ જીવંત થતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા. પ્રવાસીઓએ પણ ધોધ નીચે નહાવાની મજા માણી. તો સિઝનમાં પ્રથમવાર આંકડા ધોધ સક્રિય થયો છે, તો પ્રવાસીઓએ પણ ધોધ નીચે નહાવાની મજા માણી. નવસારીથી આ સમાચાર. નવસારીના વાંગણ ગામે આવેલ આંકડા ધોધ જીવંત થયો છે. આંકડા ધોધ સક્રિય થતા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા, તો પ્રવાસીઓએ પણ ધોધ નીચે નાહવાની મજા માણી. ત્યારે સિઝનમાં પ્રથમવાર આંકડા ધોધ સક્રિય થયો છે, તો પ્રવાસીઓએ પણ ધોધ નીચે નાહવાની મજા માણી. નવસારીથી આ સમાચાર. વાંગણ ગામે આવેલ આંકડા ધોધ વરસાદમાં સક્રિય થયો છે.
અમદાવાદના બગોદરા પોલીસે ગાંજો ઝડપી પાડ્યો છે. અમદાવાદથી આ સમાચાર. બગોદરા પોલીસે ગાંજો ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન 9.525 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે. ટ્રકની અંદર તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો. વાહન ચેકિંગ દરમિયાન આ ગાંજો ઝડપાયો છે. 9.525 કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે. ટ્રકની અંદર તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતા આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે અમદાવાદથી આ સમાચાર. અમદાવાદના બગોદરા પોલીસે ગાંજો ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન 9.525 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ટ્રકની અંદર તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતા આ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. તો સાબરકાંઠામાં વિદ્યાર્થીની બેગમાંથી સાપ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાથી આ સમાચાર. વિદ્યાર્થીની બેગમાંથી સાપ નીકળ્યો છે. તો હિંમતનગરના અમરાપુરની આ ઘટના સામે આવી છે. બેગમાંથી નાગ નીકળતા સ્કૂલમાં નાસભાગ મચી છે. બાળકો સહિત વાલીઓએ પણ જાગવાની હવે જરૂરિયાત છે. તો આપ સ્ક્રીનમાં દ્રશ્ય નિહાળી રહ્યા છો. પુસ્તકોની વચ્ચે આ નાગ ભરાયો હતો. ત્યારે આ સ્કૂલ બેગ ખાલી કરતા નાગ બહાર આવ્યો હતો. હિંમતનગરના અમરાપુર ગામની આ ઘટના સામે આવી છે. હિંમતનગરમાં એક વિદ્યાર્થીની બેગમાંથી નાગ નીકળતા નાસભાગ મચી હતી. બાળકો સહિત વાલીઓએ પણ હવે જાગવાની જરૂરિયાત છે. સંવાદદાતા ચિરાગ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે ચિરાગ, એક વિદ્યાર્થીની બેગમાંથી નાગ નીકળવાની ઘટના સામે આવી છે. કેવી રીતે આ નાગ વિદ્યાર્થીની બેગમાં ઘૂસ્યો? જીહિલાલ, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર એક ચોંકાવનારી ઘટના બની હતી. આજે સવારે જે પ્રાથમિક શાળા હોય છે તે પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતો વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો હતો. જો કે સદનસીબે તેની બેગ છે તો બેગની અંદર કંઈક જાનવર હોય તે એને લાગ્યું હતું, પરંતુ તેને પૂરતી તપાસ કરતા અંદરથી કહેવાય કે જે કોબરા સાપ હોય છે તે સાપ બાળકના થેલો હોય છે તે થેલાની ચોપડાની વચ્ચે દબાયેલો હતો. ક્યાંક ને ક્યાંક સમય સૂચકતા આસપાસના લોકોએ છે તે લોકોએ થેલો છે તે સ્કૂલ બેગ છે તે સ્કૂલ બેગને ખાલી કરી અને ચોપડા બહાર નીકળ્યા બાદ આ સાપ છે તે સાપ બહાર નીકળ્યો હતો. તો કે મહત્વની વાત એ છે કે બાળકો સહિત વાલીઓએ પણ જાગવાની જરૂરિયાત છે. ત્યારે આ ઘટના છે તે હિંમતનગરના અમરાપુર ગામે બનેલી છે. હિંમતનગરના અમરાપુર જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળાનો બનાવ છે. જો કે પુસ્તકોની વચ્ચે આ નાગ છે તે નાગ ભરાયો હતો અને ક્યાંક ને ક્યાંક બાળક છે તે બાળકનું સદનસીબે બચાવ થયો હતો અને આસપાસના લોકો છે તે આસપાસના લોકોએ આ નાગ છે તે નાગને થેલામાંથી સુરક્ષિત રીતે બહાર છોડી મૂક્યો હતો. જોકે સ્કૂલ બેગ ખાલી કરતા નાગ બહાર આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ પણ સ્કૂલ બેગ મામલે જાગૃત થવાની એક જરૂરિયાત છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ચોમાસાની ઋતુની અંદર સ્વાભાવિક છે કે જમીનની અંદર રહેતા જીવજંતુઓ છે તે બહાર નીકળતા હોય છે અને ખાસ કરીને સાપ, અજગર જેવા જે છે તે ખાસ કરીને બહાર નીકળતા હોય છે. તો ત્યાં પણ વાલીઓએ સાવચેત રાખવાની જરૂર છે અને આ જ રીતે જે બાળકનો બચાવ છે તે બચાવ થયો છે. જી હિરલ. જે સમગ્ર માહિતી બદલ આભાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. તો આ વાયરસ મોટાભાગે 10 વર્ષથી નીચેના બાળકોમાં જોવા મળે છે. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 4 બાળકોના મૃત્યુ થયા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ વાયરસ આરએનએ વાયરસ છે. મોટાભાગે મોટી માદા માખી દ્વારા ફેલાય છે. વાયરસના લક્ષણોમાં ઉલટી થવી, શ્વાસમાં તકલીફ પડે, બેભાન થવું, મગજનો ઊંચો તાવ આવે તેમજ ખેંચ આવે આ લક્ષણો આ વાયરસના જોવા મળી રહ્યા છે. ત્યારે ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે સિવિલનું તંત્ર વાયરસ સામે લડવા સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વાયરલ ઇન્ફેક્શન જે રેતીની જે માખી આવે
એના કરડવાથી એ સ્પ્રેડ થતું હોય છે. જનરલી ગામડાઓમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને પછી ગુજરાતના અમુક એરિયામાં અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે, હિંમતનગરમાં એવા બાળકોને દાખલ કર્યા છે. સામાન્ય 6 મહિનાથી માંડીને 14 વર્ષ 18 વર્ષ સુધીના બાળકો ઇન્ફેક્ટ થઈ શકે. એવા લોકો કે જેની ઇમ્યુનિટી ઓછી છે એવા લોકોને આ વાયરલ ચેપ લાગી શકે. ગરડા વયોવૃદ્ધને પણ, જે ખેતરમાં કામ કરતા હોય એને પણ જો આવી માખી કરડે તો એ લાગી શકે. ચાંદીપુરા વાયરસને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો રાજ્યમાં જે રીતે ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે, એક તરફ રાજ્યમાં કોલેરાના કેસ વધી રહ્યા છે અને બીજી તરફ હવે નવા ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશે નિવેદન આપતા જણાવ્યું કે ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી અને માત્ર વાયરસને લઈ સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. તો ગુજરાતમાં અત્યાર સુધી 12 કેસ જોવા મળ્યા છે, ત્યારે 6 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. આ વાયરસના પરીક્ષણ માટે પુના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 400થી વધુ ઘરોમાં અને 19,000 જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ. 2,000થી વધુ ઘરોમાં દવાઓનો છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ. આ રોગ ચેપી બિલકુલ નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી. તો રાજ્યમાં એક તરફ કોલેરાના કેસ વધી રહ્યા છે અને બીજી તરફ હવે ચાંદીપુરા વાયરસે પણ પગે પસારો કર્યો છે. ત્યારે નવા ચાંદીપુરા વાયરસના કેસમાં જે વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ચાંદીપુરા વાયરસને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મનીષ દોશીએ આરોગ્ય વિભાગ પર સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે. આરોગ્ય અધિકારીઓ માત્ર ઓફિસોમાં બેસીને લોકોના રિપોર્ટ બનાવે છે. ગરીબો અને દર્દીઓમાં ડરનો માહોલ છે. ત્યાં બીજી તરફ ગાંધીનગરની એકદમ પાસેનું ગામ કોલેરાથી પીડિત હોય છે. આરોગ્ય મંત્રી આરોગ્ય વિભાગમાં ધ્યાન આપે તો સારું રહેશે તેવું મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રી શ્રી, જે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે, એ ગાંધીનગરની અંદર એર કન્ડિશન ઓફિસમાં બેસીને કોઈ પણ પ્રકારની વિગત વિના પાયાની બાબતો જે કામ કરવું જોઈએ નથી થતું. એના કારણે ગરીબ માણસો મુશ્કેલીમાં મુકાયા અને બાળકોના મોત થયા છે. ચાંદીપુરમ વાયરસમાં પણ આ જ રીતે સરકારે ગંભીરતા લેવી જોઈએ, કારણ કે આ બહુ ચિંતાજનક છે. ડર અને ભયનો માહોલ છે વાયરસના કારણે. એક બાજુ સરકાર ચાંદીપુરમ વાયરસની વાત કરીને ગભરાવાની નથી, પણ સરકારને એ જ ખબર નથી કે એના પુણે વાયરસ મોકલ્યા એના પછીની એની ચકાસણીમાં શું આવ્યું, એની માટેની શું તબીબી વ્યવસ્થા અલગથી કરવામાં આવી, બીજા લોકોને આ વાયરસનો ભોગ ન બને એના માટે શું કર્યું. અને સાથે સાથે રાજ્યની અંદર બેફામપણે જે કોલેરા વ્યાપી ગયો છે, ગાંધીનગરથી 30 કિલોમીટરના અંતરે આખું ગામ ઝોન આખો કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડે. એવી રીતે વડોદરામાં કોલેરાનું, એ રીતે રાજકોટની અંદર, ઉપલેટાની અંદર આ બધી અવ્યવસ્થા માટે કોઈ જવાબદાર હોય તો ભાજપાની ભ્રષ્ટ નીતિ જવાબદાર છે. આરોગ્ય વિભાગ બધી ગુલબાગો ફેંકવાને બદલે, મંત્રીશ્રી બીજા વિભાગમાં ધ્યાન આપવાના બદલે સ્તર ઉપર શું તકલીફ છે અને આ કઈ રીતે આરોગ્ય સેવાને સુધારી શકાય અને કઈ રીતે ગુજરાત અને ગુજરાતીઓને વાયરસના ચેપમાંથી બચાવી શકાય એના માટેની ઠોસ કોઈ કાર્યક્રમ કરે તો મને એમ લાગે છે કે એનાથી ગુજરાત અને ગુજરાતીઓ બચી શકશે. તો રાજ્યમાં ફરી એકવાર નીતિન પટેલનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તો મહેસાણાથી આ સમાચાર. નીતિન પટેલના નિવેદન મામલે પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે. નીતિન પટેલે કોંગ્રેસને લગ્નમાં નાચવાવાળા ઘોડા કહ્યા હતા.
તો આ નિવેદન મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે. તો નીતિનભાઈને ગોડાઉનમાં મૂકવામાં આવ્યા છે તેવું ભરત ઠાકોરે નિવેદન આપ્યું છે. તમને સીએમ બનાવવાની વાત કરીએ પણ સીએમ ન બનાવ્યા, તો ભરત ઠાકોરે આ નિવેદન આપ્યું છે, જેના કારણે મામલો ગરમાયો છે. એમએલએની પણ ટિકિટ ન આપી હોવાનું ભરત ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો કડીના નાના છોકરા પણ તમને ફોન કરીને હિસાબ માંગે છે, તે પ્રકારનું ભરત ઠાકોરે નિવેદન આપ્યું છે. નીતિનભાઈ, તમે કઈ રેસના ઘોડા છો? જે પ્રમાણે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક પ્રોગ્રામની અંદર માન્ય નીતિનભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ ને પૂર્વ ધારાસભ્ય જે બોલ્યા છે કે લોબી રેસના ઘોડા અને લગ્નના ઘોડા એ કોંગ્રેસની અંદર હોઈ શકે, તો મારે તો એટલું જ કહેવું છે કે નીતિનભાઈ, તમે જ્યારે ધારાસભ્ય હતા, તમે ડેપ્યુટી સીએમ હતા, ત્યારે આખા ગુજરાતમાં એક જ વાત હતી કે નીતિનભાઈને મુખ્યમંત્રી બનાવે છે. પણ મુખ્યમંત્રી તો વાત સાઈડમાં રહી, પણ એમને ડેપ્યુટી સીએમમાંથી પણ કાઢ્યા અને એ પછી એમને એક ડિપાર્ટમેન્ટ કે કોઈ ખાતું પણ આપવામાં નથી આવ્યું. ત્યાર પછી નીતિનભાઈને વિધાનસભાની ટિકિટ પણ નથી આપી, લોકસભાની ટિકિટ પણ નથી આપી. એમના પોતાના કડીની અંદર નગરપાલિકામાં એમના કહેવાથી પ્રમુખ પણ નથી બન્યા, એપીએમસીમાં પણ એમનું નથી ચાલતું. આજે તો એમના જ કડીની અંદર, એમના જ વિસ્તારમાં મણિપુરના નાના નાના છોકરાઓ ફોન કરી અને નીતિનભાઈને જ્યારે ભાજપના કાર્યકર્તાઓ ધમકી ભરી. તો મહેસાણામાં નીતિન પટેલનો આગવો અંદાજ સામે આવ્યો છે. એક કાર્યક્રમમાં નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે, જે ચર્ચાનો વિષય બન્યું છે. તો મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના અભિવાદન સમારોહમાં નીતિન પટેલે એક નિવેદન આપ્યું હતું. લોકસભા ચૂંટણી બાદ નીતિન પટેલે પક્ષ પલટુ નેતાઓને ટકોર કરતું નિવેદન આપ્યું છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના અભિવાદન સમારોહમાં તેમણે નિવેદન આપ્યું હતું. ત્યારે નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે ભાજપ રેસમાં દોડનાર ઘોડા છે અને રાહુલ ગાંધીના 2 ઘોડાની વાત પર તેમણે પલટવાર કર્યો હતો. એક પક્ષમાં એ નેતાએ કહ્યું, આપણો હું નથી કહેતો, 2 પ્રકારના ઘોડા હોય છે. એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો. હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે. કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે, તો કોંગ્રેસ વાળા કોઈને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.